તો રાજકોટમાં સૌથી મોટું એસોસિએશન આ હડતાલથી દૂર રહ્યું છે। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન ન જોડાયું હડતાલમાં ન જોડાવા મુદ્દે એસોસિએશનના મહામંત્રીએ નિવેદન આપ્યું। સાચા પ્રશ્નો ન ઉઠાવ્યા હોવાથી હડતાલમાં નથી જોડાયા। ઈ કેવાયસી સામે વિરોધમાં હડતાલનું આંદોલન કરવામાં આવ્યું હતું, એલાન કરવામાં આવ્યું હતું અને આંદોલનમાં તેઓ નથી જોડાયા। એફપીએસ એસોસિએશન જે પ્રહલાદ કાકાનું છે કેરોસીન લાયસન્સ હોલ્ડરનું, એને 1 જૂનથી ઈ કેવાયસીના મુદ્દે હડતાલની જાહેરાત કરેલી છે। પરંતુ ઈ કેવાયસીનો મુદ્દો એવો છે કે જે સરકારનો એક સુધારાવાદી મુદ્દો છે અને સરકાર અને ગ્રાહકોને લગતો મુદ્દો છે। આ મુદ્દાને સાથે એસોસિએશનને કે સસ્તા અનાજના વેપારીને કંઈ લાગતું વળગતું નથી, માટે નીતિગત અમારો મુદ્દો નથી। અમારા જે મુદ્દા છે કે અમારું મુખ્ય કમિશન 1.5 રૂપિયા છે એ 3 રૂપિયા થાય, અમને ઈ પ્રોફાઇલમાં વેપારીને એક સહાયક ઉમેરવામાં આવે, અમને ગોડાઉન ખાતેથી જથ્થો ઓછો આવે છે, ગોડાઉન ખાતેથી જથ્થો જે આવે છે એમાં ખંડણીના રૂપિયા મંજૂરી માગવામાં આવે છે। અમારા આવા વિવિધ મુદ્દા છે, આ મુદ્દાનો ક્યાંય આમાં સમાવેશ કરેલો નથી, માટે વેપારીના હિતમાં હડતાલ નથી એવું કહી શકાય। માટે અમારું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન આ હડતાલને સમર્થન કરતું નથી। તો વડોદરામાં રેશનિંગના દુકાનદારો હડતાલથી દૂર રહ્યા। દુકાનદારો રાબેતા મુજબ અનાજનું વિતરણ કરી રહ્યા છે। ગ્રાહકોના હિતમાં વડોદરા રેશનિંગ એસોસિએશનનો આ નિર્ણય। વડોદરાના સસ્તા અનાજના દુકાનદારો ન જોડાયા હડતાલમાં। ઈ કેવાયસી મુદ્દે ગુજરાત રેશનિંગ એસોસિએશને હડતાલની જાહેરાત કરી હતી। રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસીને લઈને સરકાર અને રેશનિંગ દુકાનના સંગઠન આમને સામને આવ્યું છે, પરંતુ વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો કે જે રીતના ગુજરાતમાં રાશન કાર્ડ ધારકોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે, તેમ છતાં પણ વડોદરામાં જે અનાજ છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। કારણ કે વડોદરાનું જે એસોસિએશન છે તેમણે નિર્ણય લીધો છે કે ઈ કેવાયસીનો જે મુદ્દો છે તે સરકાર અને રાશન કાર્ડ ધારકો વચ્ચેનો છે, જેમાં રેશનિંગની દુકાન ધારકોને કોઈ આ મુદ્દો લાગુ નથી પડતો, જેના કારણે વડોદરાના તમામ જે દુકાનદારો છે તેઓ અનાજનું વિતરણ કરી રહ્યા છે। અકોટા ખાતે આવેલી જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં અમે આવી પહોંચ્યા છે કે જ્યાં આપ જોઈ શકો છો કઈ રીતના અત્યારે પણ અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। દિનેશભાઈ ગાંધી છે, તેમની સાથે વાત કરીશું કે જે સંચાલક છે। દિનેશભાઈ, શું કહેશો? ગુજરાતના એસોસિએશને હડતાલની વાત કરી છે, પરંતુ વડોદરાનું એસોસિએશન જોડાયું નથી, શું કારણ છે નહીં જોડાવાનું અને આજે પણ તમે અનાજ વિતરણ કરી રહ્યા છો? લોકોને તકલીફ ના પડે અનાજ મેળવવામાં, એના લીધે અમે આ ચાલુ રાખ્યું છે અને અમે એસોસિએશનમાં જોડાયેલા નથી વડોદરાના। તો શું કહેશો, વડોદરા એસોસિએશને જે જાહેરાત કરી છે લોકોના હિતમાં, એટલે આપણે બધા તમામ દુકાનદારો અનાજ આપી રહ્યા છે? હા, તમામ દુકાનદારો વડોદરાના અનાજ આપી રહ્યા છે, અમે એસોસિએશનમાં જોડાયેલા નથી। આજે ગુજરાતમાં એસોસિએશનમાં જોડાયેલ નથી। તો એ કહી રહ્યા છે કે ઈ કેવાયસી થશે ત્યાર પછી જ અમે અનાજ આપીશું, એ કેટલી વ્યાજબી છે ગુજરાત એસોસિએશનની? એ વ્યાજબી નથી, સરકાર એનું કામ કરી જ રહી છે અને અમે પણ આ કામ કરી જ રહ્યા છે, એટલે હવે કંઈ બહુ બાકી નથી, એટલે બહુ વાંધો આવે એવું નથી। શું અત્યારે મે અને જૂન મહિનાનું સાથે અનાજ આપી રહ્યા છે? હા, અત્યારે આજથી જૂન મહિનાનું આપી રહ્યા છે। મે મહિનો પૂરો થઈ ગયો છે એટલે જૂન મહિનાનું આપી રહ્યા છે અત્યારે અનાજ। આજથી જૂન મહિનાનું જે અનાજ છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કઈ રીતના જે ગ્રાહક છે તે અહીંયા અનાજ લેતા નજરે પડી રહ્યા છે, તેમની સાથે બી આપણે વાત કરીશું। શું કહેશો, ગુજરાત રેશનિંગ દુકાનના જે પણ એસોસિએશન છે એમને જાહેરાત કરી છે કે ઈ કેવાયસી તમામ લોકોના નહીં થાય ત્યાં સુધી તેઓ અનાજ નહીં આપે। સરકાર અને રેશનિંગ દુકાનદારો વચ્ચે કંઈ મઠાઘાટ થઈ છે, પરંતુ વડોદરાના એસોસિએશનવાળા અનાજ વિતરણ કર્યા છે અને તમે અહીંયા અનાજ લેવા પણ આવ્યા છો, કેટલી સારી બાબત છે? બહુ સારી બાબત કહેવાય સાહેબ કે આ એસોસિએશનમાં જોડાયા નથી, બરાબર। બાકી મધ્યમ વર્ગને તો આ જરૂર હોય છે, બરાબર છે, તો એ સારું છે ને। ઈ કેવાયસીનો તો ટાઈમ અગર થોડો લોંગ કરે તો વધારે સારું છે ને। આ જે સાહેબ છે એમને બહુ સારું કર્યું છે કે હડતાલમાં જોડાયા નથી। બિલકુલ, જે રીતના વડોદરાવાળા હડતાલમાં નથી જોડાયા તે સારી બાબત છે તેવું ગ્રાહક કહી રહ્યા છે, કારણ કે ગ્રાહક અહીંયા અનાજ લેવા માટે આવે છે ને અત્યારે જે જૂન મહિનાનું અનાજ છે તે આપવામાં આવી રહ્યું છે। અહીંયા